નમસ્કાર મિત્રો, હું PM દવે MB પટેલ સાયન્સ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું અને મારા સાથી મિત્ર શ્રી રાજુભાઈ આવટે સાહેબ એ પણ મારી સાથે MB પટેલ સાયન્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. આજે આ ગુજરાત સ્ટેટના હાયર એજ્યુકેશનના સંધાન કાર્યક્રમ અંતર્ગત અમે અહીંયા એક ટોપિક વિશે કહેવા માટે આવ્યા છીએ અને જે ટોપિક અમે લઈ રહ્યા છીએ એનું નામ છે વેક્ટર એનાલિસિસ. વેક્ટર એનાલિસિસ માટે વાત કરવા માટે હું મારા મિત્ર રાજુભાઈ સાહેબ સાથે વાત કરું કે સાહેબ, આપણે વેક્ટર એનાલિસિસ લેતા પહેલાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને શું સમજાવવું જોઈએ? આમ તો એ લોકો હાઈસ્કૂલમાં શીખી ગયા છે, પણ અહીંયા ઉપયોગ છે એના માટે મને એવું લાગે છે કે એક ગ્રાફિકલ પ્રેઝન્ટેશન, જેમ કે સમેશન એડિશન, ઓકે, અને ખાસ કરીને જે એના એનાલિટિકલ ફોર્મ છે, જેમાં આપણે થ્રી કમ્પોનન્ટમાં રિઝોલ્વ કરીએ છીએ એને આઈ જે કે એને, એ ખાસ સમજાવવા જેવું લાગે છે, કારણ કે એનો ઉપયોગ આવશે અહીંયા જ્યારે આપણે નેબરા ઓપરેટર ને બધું લઈશું, રાઈટ, ઓકે, કર્લ, ડાયવર્જન્સ કે બધું સમજાવવા માટે ખરું એ સમયે ઉપયોગી થશે. બરાબર, તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ભલે થોડું રિકોલ કરવું. તમારી વાત બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રોને હું થોડીક પહેલા સ્કેલર વેક્ટર વિશે સહેજ આઈડિયા આપી દઉં અને પછી આગળ ચાલીએ. યસ વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલા સમજીએ કે સ્કેલર ક્વોન્ટિટીઝ એટલે શું, વેક્ટર ક્વોન્ટિટીઝ એટલે શું. આમ તો બહુ બેઝિક વસ્તુ છે, આપણે લોઅર ક્લાસમાં ભણી ગયા છીએ, પણ સ્કેલર અને વેક્ટર વિશેનો આપણને આઈડિયા હોવો જ જોઈએ. મિત્રો, અમે આ જે ટોપિક છે વી હેવ ડિસાઇડેડ કે અમે થોડુંક બાયલિંગ્વલી લઈશું. વી વિલ બી યુઝિંગ ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ. તો પહેલાં સ્કેલર ક્વોન્ટિટીઝ સમજીએ. સી, સ્કેલર ક્વોન્ટિટીઝ આર ધોઝ ક્વોન્ટિટીઝ which can be completely specified with the help of only magnitudes. મિત્રો, અદિશ રાશિઓ એટલે એવી રાશિઓ કે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે અને એમાં દિશાની જરૂર પડે નહીં. આપણે ભણી ગયા છે આ વસ્તુ. સ્કેલર ક્વોન્ટિટીઝના નામ શું? હું સ્કેલર ક્વોન્ટિટીઝના નામ અહીંયા આ ટેલિટોપ ઉપર લખું છું કે કયા સ્કેલર ક્વોન્ટિટીઝના નામ છે. તો આપણે જાણીએ છીએ કે distance is a scalar quantity. Mass is a scalar quantity. Time, temperature, work, all these are scalar quantities. અને આ ક્વોન્ટિટીઝને દર્શાવવા માટે આપણે ડિરેક્શનની જરૂર ના પડે, દિશાની જરૂર ના પડે. અને આવી ભૌતિક રાશિઓ કે જેને દિશાની જરૂર ના પડે એમના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે ખૂબ સહેલાઈથી કરી શકો. યુ કેન ઇઝીલી કેરી આઉટ એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ સબટ્રેક્શન. પણ કેટલીક એવી ભૌતિક રાશિઓ આપણે ભણી ગયા છીએ વિચ આર કોલ્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. અને આવી ક્વોન્ટિટીઝનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કરવું હોય તો વી રિક્વાયર ટુ ટેક ઇન ટુ અકાઉન્ટ ધ ડિરેક્શન ઓલ્સો. Then what are vector quantities? See, vector quantities are those quantities which can be completely specified with the help of a magnitude as well as a direction. બંને તમારે જોઈએ. અને જ્યારે ડિરેક્શન ધ્યાનમાં લેવાની હોય, દિશા ધ્યાનમાં લેવાની હોય, તો યુ હેવ ટુ બી વેરી મચ કેરફુલ, કારણ કે દિશા ધ્યાનમાં લઈને તમારે સરવાળો, બાદબાકી કે ગુણાકાર કરવાનું છે. સો વોટ આર વેક્ટર ક્વોન્ટિટીઝ? ફરીથી હું બોલું, the quantities which require magnitude as well as a direction for their complete specification are called vector quantities. Vector quantities ના નામ મિત્રો અહીંયા લખું. વેક્ટર ક્વોન્ટિટીઝ કંઈક આમ છે. the quantities, vector quantities are displacement, velocity, acceleration, momentum, force, etc. These are the quantities which require magnitude as well as direction.
હવે વેન યુ નીડ મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડિરેક્શન, જ્યારે તમે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે, તો પછી એમને એડિશન સબટ્રેક્શન કેવી રીતે કરવા અને ડિરેક્શન બતાવવી કઈ રીતે? તમને ડિરેક્શન બતાવવા માટે આપણે મિત્રો એકમ સદિશોનો ઉપયોગ કરીએ છીએ. વી ટેક ધ હેલ્પ ઓફ યુનિટ વેક્ટર્સ. આપણે જાણીએ છીએ આમ તો ઘણી બધી કોઓર્ડિનેટ સિસ્ટમ્સ છે. એમાં કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં આપણે જે વેક્ટર્સનો યુઝ કરીએ છીએ એ છે સ્પેસિફિક વેક્ટર્સ ઓનલી ફોર ધ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ, અને એ છે આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. I hat, j hat, k hat. These are the unit vectors. I caret is the unit vector along x direction, j caret is the unit vector along y direction, and k caret is the unit vector along z direction. આપણે કોઈ પણ વેક્ટરને એના ઘટકના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકીએ, તો એ હું સહેજ જરા તમને લખીને બતાવું કે હાઉ કેન આઈ શો ધ વેક્ટર ઇન ટર્મ્સ ઓફ ઇટ્સ કોમ્પોનન્ટ્સ. તો કંઈક આમ લખાય છે મિત્રો, વેક્ટર એ માની લો કે આપણે દર્શાવવો છે, તો આઈ કેન રાઇટ ઇટ લાઈક ધીસ, ax I caret પ્લસ ay j caret પ્લસ az k caret. મિત્રો આ જે I caret, j caret, k caret, they are the unit vectors. એ યુનિટ વેક્ટર્સ છે. એનું મોડ્યુલસ મારે લેવું હોય, એનું માન મારે લેવું હોય, તો કંઈક આમ લખાય, મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇક્વલ્સ ટુ square root of ax square plus ay square plus az square. આ ax, ay અને az જે મેં લખ્યું એ બેઝિકલી ax, ay, az they represent the effectiveness of vector a along x, y and z directions. એનું મોડ્યુલસ આપણે લખ્યું square root of ax square plus ay square plus az square. આપણે એક ફિગરથી જોઈએ કે હાઉ વી કેન રિઝોલ્વ ધીસ વેક્ટર એ ઇન્ટુ ઇટ્સ કોમ્પોનન્ટ્સ. એના ઘટકના સ્વરૂપમાં કેવી રીતે રિપ્રેઝન્ટ કરાય એ હું સહેજ તમને બતાવું મિત્રો. તો એને કંઈક આવી રીતે રિપ્રેઝન્ટ કરાય છે. જોજો, આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમની 3 એક્સિસ વિચારીએ કે આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે અને આ ઝેડ એક્સિસ છે અને આ ઓરિજિન છે. Friends, z-axis is perpendicular to the plane of this page on which I am drawing the figure. Let us consider one vector A like this. This is vector. Let us select point P. Now what I am going to do in order to resolve this vector A in terms of its components, I am going to draw a perpendicular like this in the xz plane. Friends, this is xz plane, this is xz plane, right? Now what I have to do from this point, this is called foot of the perpendicular. From this point I will be dropping one perpendicular along x-axis and I will be dropping a perpendicular along z-axis. Now I can say that this distance is ax, this distance is az. Now what is this? What is ay? In order to find out ay, I am going to drop a perpendicular like this, and this is ay. So we have the equation vector a equals to, in along x direction the unit vector is I caret, along y direction the unit vector is j caret, and along z axis the unit vector is k caret. So we can easily write down from this that vector a equals to ax I caret plus ay j caret plus az k caret. All right, so this is how we can resolve this vector a in terms of its components. એના ઘટકના સ્વરૂપમાં આવી રીતે આપણે એને રિઝોલ્વ કરી શકીએ. એક બીજો વેક્ટર આપણે જે આજે મારી સાથે જે રાજુભાઈ સાહેબ છે એ અને હું જે મોસ્ટ ફ્રિકવન્ટલી અમે ઉપયોગમાં લેવાના છીએ એ છે એક ઓપરેટર, અને ઓપરેટરને આપણે બતાવીએ છીએ નેબલા વડે. વી આર ગોઈંગ ટુ શો ઇટ બાય નેબલા. હવે નેબલા એટલે શું? તો એ ઊંધો ટ્રાયેંગલ, સી હિયર that how we can show this nebula. Nebula can be shown like this. This is a nebula. It is a mathematical operator
and that can be written like this: del by del x I caret plus del by del y j caret plus del by del z k caret. This is the mathematical operator which we are going to use today frequently. And this mathematical operator can be operated on some scalar function, or it can be operated on the vector quantity. Now see, in vector analysis, we have to use this mathematical operator frequently, and when you are taking gradient of some scalar point function, or when you are taking divergence of some vector point function, or when you are taking, say, curl of some vector point function, then you have to make use of this mathematical operator. Now today I am going to talk about, with this background, I am going to talk about the gradient of some scalar point function. મને રાજુભાઈને સહેજ પૂછવા દો કે રાજુભાઈ, તમને શું લાગે છે કે આ જે ક્વોન્ટિટી છે, આ જે વસ્તુ મેં એ લોકોને બેઝિક ફંડામેન્ટલ જે એક્સપ્લેન કર્યા, એમાં તમને લાગે છે કે બીજું કંઈ એ લોકોને કહેવા જેવું? આપણે જે લેવા જઈ રહ્યા છે ગ્રેડિયન્ટ અને ડાયવર્જન્સ, એના માટે તો આ પૂરતું જ છે. પૂરતું છે. અને બાકીનું તો ભણેલા જ છે, ફક્ત આપણે અહીંયા ઉપયોગ હતો, રાઈટ, એટલે આપણે ફક્ત રિકોલ કર્યું. Okay. Just we recall this previous information. Right, okay. So let us now try to understand what is gradient of some scalar point function. આપણે gradient બરાબર વ્યવસ્થિત સમજીશું, એન્ડ એના એક બે ક્યારે ગ્રેડિયન્ટ એપ્લાય થાય એ બધી વસ્તુ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં પહેલું, let us take phi as some scalar point function. Friends, I am taking phi as the scalar point function in some region. See that we are considering a scalar point function phi. Phi equals to phi xyz. Friends, in the bracket we have written xyz, which is showing that it is function of xyz, and this is constant over some surface. So we are considering two surfaces on which the value of phi is constant. See that on your screen now you have two surfaces. One surface is phi equals to constant, and the other one is phi plus d phi is equal to constant. These two surfaces are so close that when you go from one point to the other, when you go from one surface to the other, then there is very small change, there is extremely small change in the value of this phi. Let us consider a point P on, let us consider point P. You can see on the teletop that there is a point P whose position vector, there is point P whose position vector with respect to this O is R. See that this is a vector quantity, it is R. Now I am selecting another point Q on the other surface where phi plus d phi is constant, as I said earlier, and let us take the position vector of this point Q with respect to this O as R plus dr. Since it is a vector quantity, I have to put the sign of vector on it. This is R plus dr. Now see that when you go from P to Q, this vector PQ is nothing but dr. Now you notice, friends, we have studied vector algebra. In that, vector OP plus vector PQ is going to give you vector R plus vector dr. This is giving you the addition of the two vectors. Now see that in this direction PQ, if you want to find out the rate of change of the phi, that means function phi, scalar point function phi, then what you have to write? You have to write down del phi by del r. But if I want to know this perpendicular distance, let us take this angle as theta. Let us take this angle as theta, and I can take the component of this dr in this direction. So what will be PR equal to? This PR will be equal to, since I am taking it as distance, it can be written as dr cos theta. મિત્રો, આ dr નો આ દિશામાં ઘટક, dr નો આ દિશામાં ઘટક થશે dr cos theta, કારણ કે આ એંગલ થીટા લીધેલો છે. તો હવે PPT પર આપણે જોઈએ કે on that
PPT, if you refer PR, that PR is nothing but dn. See the equation 1, PR is equal to dn equals to dr cos theta, જે dr નો PR ની ડિરેક્શનમાં ઘટક આપે છે. Right? Now we'll go to next PPT, and in the next PPT you see that in the direction of this PR, in the direction of PR we have taken the unit vector. In the direction of PR we have taken the unit vector en caret. Right? This is the unit vector PR. Now see, if I want to write down the rate of change of phi in this direction, it will be maximum, because this is the perpendicular distance between the two surfaces. આ બે સપાટીઓ વચ્ચેનું લંબ અંતર છે. એટલે હવે એ જે del phi by del r ની તમે મેક્સિમમ વેલ્યુ શોધો, તો એ સ્વાભાવિક છે કે જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે લીધું PR, એ ડિરેક્શનમાં જ આપણને મેક્સિમમ વેલ્યુ મળે. તો એ જે મેક્સિમમ વેલ્યુ છે del phi by del r ની પેલા PR ની ડિરેક્શનમાં, એને જ કહીએ છીએ આપણે ગ્રેડ ફાઈ. ફાઈ એ સ્કેલર પોઈન્ટ ફંક્શન છે અને એનું આપણે પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં રેટ ઓફ ચેન્જ શોધ્યું, એને કહેવાય ગ્રેડિયન્ટ. પીપીટીમાં આપણે જોઈએ કે વોટ ઇઝ ધીસ ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ ઇઝ ગ્રેડ ફાઈ ઇક્વલ્સ ટુ, નાઉ સી ધ ઇક્વેશન, grade phi equals to en caret del phi by del n. That is your equation number 3. We can go to the next PPT, and in the next PPT you see that del phi by del r, if I want to find out, મારે del phi by del r જો શોધવું હોય તો પેલું જે del r આપણે લખ્યું છે ઇક્વેશન 1 માં, એ del r ની વેલ્યુ આપણે ત્યાં મૂકી દઈએ. તો del r ની વેલ્યુ આપણે મૂકીએ તો આપણને મળશે del n by cos theta, અને cos theta will go up in the numerator. So you will have del phi by del r equals to del phi by del n cos theta. હવે